ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। કાળજુ કંપાવી દે એવી ઘટના ફરીથી સામે આવી છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં રાજકોટ જતી એક બસનો જે માર્ગ અકસ્માત થયો છે તે અકસ્માતના દ્રશ્યો જોતા તમારું કાળજું કંપી જશે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। અમદાવાદથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ બસનો અકસ્માત થયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ટોટલ 40 થી 35 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આ ટ્રાવેલ બસ જે હતી તે અમદાવાદથી રાજકોટ જઈ રહી હતી। તે વચ્ચે ચોટીલાના સાંગાણી ગામમાં આ સમગ્ર બનાવ બન્યો। જે ડમ્પર હતું તેનું ટાયર ફાટતા તે ડમ્પર ત્યાં આગળ અથડાયું ટ્રાવેલ બસથી અને ટ્રાવેલ બસ અથડાતા તેમાં પણ આગ લાગી ગઈ। પહેલા અહીંયા તેના દ્રશ્યો જુઓ। આ સમગ્ર ઘટના બની ત્યારે સ્થાનિક તંત્ર ત્યાં આગળ પહોંચી ગયું હતું। ફાયર ફાઇટર ત્યાં આગળ પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે હવે અહીંયા સવાલ એ થાય છે કે ડમ્પર ચાલકો છે તે બેફામ રીતે હાઈવે પર ગાડીઓ પોતાની ડમ્પરો ચલાવી રહ્યા છે, જેના કારણે હવે જે અકસ્માત છે તેમાં વધારો થઈ રહ્યો છે। આ જે અકસ્માત છે તે રાતના 1:30 વાગ્યાના આસપાસ બન્યો હતો અને તેમાં 4 લોકોના મોત થયા છે અને બીજા 10 લોકોને અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પરંતુ અહીંયા એ સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં જે આ વાહનો છે તે બેફામ રીતે ચલાવવામાં આવી રહ્યા છે। માર્ગ અકસ્માતની જે ઘટનાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે, જેના કારણે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં જોવા મળી રહ્યા છે। છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ઘણા બધા માર્ગ અકસ્માતો થયા, જેમાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। જે પરિવાર છે તેમને પોતાનો મોભી ખોવાનો પણ વારો આવ્યો છે। ત્યારે હવે જે આ માર્ગ અકસ્માત થઈ રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે તેવું લોકો માંગ કરી રહ્યા છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।